રાજકોટમાં કેન્દ્રીય નાણામંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। મનસુખ સાકરિયાએ નાણામંત્રીને પત્ર લખ્યો છે। 10 અને 20 રૂપિયાની ચલણી નોટની ભારે અછત થઈ રહી છે। લગ્ન સિઝનમાં નવી નોટની માંગ વધુ છે। હિન્દુ સમાજમાં માંડવા અને સામૈયામાં નવી નોટોની પ્રથા છે। બેંકમાંથી નવી નોટ ન મળતા લોકો હેરાન થતા હોવાની વાત કહેવામાં આવી છે। ગુજરાતમાં લગ્નની સિઝન ચાલી રહી છે, તો આ સિઝનમાં હજારો વસ્તુઓની ખરીદી કરવાની હોવાથી દરેક જગ્યાએ છૂટાનો મોટો પ્રશ્ન આવે છે। તો આ સમસ્યાને ધ્યાને લઈ અને ભારતના નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણજીને મેં એક લેખિત પત્રમાં જાણ કરી છે કે આખા ગુજરાતમાં નાના ચલણની ખૂબ અછત છે। તાત્કાલિક ધોરણે આખા ગુજરાતમાં 10 અને 20 ની નોટો ફાળવવામાં આવે એવી માંગણી કરી છે। બીજી વાત છે કે લગ્નની અંદર વર વધુ અને કન્યા પક્ષના વડીલોને એવો આગ્રહ હોય છે કે લગ્નની અંદર નવી અને કોરી નોટોનો ઉપયોગ કરીએ, આવી પ્રથા છે। હાલમાં લગ્ન ઈચ્છુક પરિવાર છે એ બેંકના ચક્કર ખાય છે, ધક્કા ખાય છે, પણ 10 અને 20 ની નોટો છે એ ક્યાંય મળતી નથી। એટલે આ રદ્દી થઈ ગયેલી, તૂટી ગયેલી, ફાટી ગયેલી એકબીજા વેવાય છે, એ વ્યવહાર કરે છે, પણ એમાં એ શરમ અનુભવે છે। તો હું આપના માધ્યમથી માનનીય નાણામંત્રી શ્રી સીતારમણજીને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે આગામી 8 થી 10 દિવસની અંદર આખા ગુજરાતમાં રૂપિયા 10 અને 20 ની ચલણી નોટો છે એ ફાળવવામાં આવે।